એમસીક્યુ ભાગ 3. મિત્રો, પ્રશ્ન પહેલો. આપણો વારસો એ ખરેખર આપણી રાષ્ટ્રીય ઓળખનો ખાલી જગ્યા છે? તો એ અરીસો છે. ભારતમાં કઈ ઋતુ વિશેષ મહત્વની છે? એ છે વર્ષા ઋતુ. ભારતનો કયો સ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે? જવાબ છે સારનાથનો સ્તંભ. પ્રાચીન ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ એ છે રાજતરંગીણી. મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે? જવાબ છે સાંચીનો સ્તૂપ. કયું જોડકું ખરું નથી તે શોધીને તમારે ઉત્તર આપવાનો છે. તો બાબરનામા, તો એ બાબરે લખી. તુઝુક એ જહાંગીરી, એ જહાંગીરે લખ્યું. અકબરનામા અબુલ ફઝલે લખ્યું. અને હુમાયુનામા હુમાયુએ લખ્યું. તો જે લાસ્ટ વન છે હુમાયુનામા, એ હુમાયુએ લખી એ ખોટું છે. ત્યાર પછી અજંતા ઇલોરાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? જવાબ છે મહારાષ્ટ્ર. ગુજરાતમાં પહેલું ખનિજ તેલછત્ર ક્યાંથી મળી આવ્યું? જવાબ છે લુણેજ. ભારતમાં સિમેન્ટનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું? જવાબ છે ચેન્નઈ. કયું મંદિર ભારતનું કાળા પેગોડાના નામથી ઓળખાય છે? તો જવાબ છે કોણાર્કનું સૂર્ય મંદિર. ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન ને શું કહે છે? એને કહેવાય છે બાંગર. તમાકુના ઉત્પાદન માટે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે? જવાબ છે ચરોતર. ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટના દિવસે કયા કિલ્લા પર ધ્વજવંદન થાય છે? તમે જાણો જ છો, દિલ્હીના લાલ કિલ્લા પર. ગુજરાતનું સૌથી મોટું જળ વિદ્યુત મથક કઈ નદી પર આવેલું છે? જવાબ છે તાપી. રાલ્ફ નાડર ને ગ્રાહક સુરક્ષાના કોણ ગણવામાં આવે છે? તો એ છે ગ્રાહક સુરક્ષાના જન્મદાતા. યુએનડીપી એનું પૂરું નામ? તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. કોઈ પણ ભાષાને સમજવાની સાથે વાંચી અને લખી શકે તે વ્યક્તિને શું કહેવાય છે? તો મિત્રો, એને આપણે સાક્ષર જ કહીએ છીએ. ભારત એક ખાલી જગ્યા ધર્મી દેશ છે, તો એ બહુધર્મી દેશ છે. સંયુક્ત રાષ્ટ્રોએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઘોષિત કર્યું છે? તો એ 1999 ને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઘોષિત કરેલ છે. શુદ્ધ થયેલા લોહરસને ઢાળવામાં આવે છે તેને ખાલી જગ્યા કહેવાય છે. તેને ઢાળનું લોખંડ કહેવાય છે. તમિલનાડુમાં કઈ નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે? તો ત્યાં કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે. ત્યાર પછી ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે? તો એ વિશ્વ બેંકે આપેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન કે અબરખના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન કોનું છે? તો એ જવાબ છે ભારતનું. આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો કોને કહે છે? તો જળ વિદ્યુત શક્તિને સફેદ કોલસો કહે છે, ધુમાડા વગરનો. ભારતમાં કયા દશકામાં કમ્પ્યુટર ઉદ્યોગ હાર્ડવેર રૂપે શરૂ થયો? જવાબ છે ઈસવીસન 1990. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના ખનિજોમાં કયા ખનિજો રૂપાંતરીય ખડકોમાંથી મળે છે? તો એ જવાબ છે આરસપહાણ,
હીરા અને સ્લેટ. ત્યાર પછીનો પ્રશ્ન, વિશ્વમાં સૌથી વધુ બાળ મજૂરો કયા દેશમાં છે? તો જવાબ સ્પષ્ટ છે અને થોડું દુઃખની પણ વાત છે કે એ છે ભારત. લઘુમતી વર્ગોના કલ્યાણ તેમજ વિકાસ માટે કયા પંચની સ્થાપના કરવામાં આવી છે? જવાબ છે રાષ્ટ્રીય લઘુમતી પંચ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે? તો ભ્રષ્ટાચારની વ્યાખ્યા વિશ્વ બેંકે આપેલ છે. ગુજરાતમાં આશરે કેટલા ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવે છે? જવાબ છે 14.07. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કયું જોડકું ખરું છે? જેમ કે તમિલનાડુ તો ભરતનાટ્યમ નૃત્ય. તો મિત્રો એ સાચું છે. ત્યાર પછી એક સિંગી ગેંડો ક્યાં જોવા મળે છે? તો એ અસમ અને પશ્ચિમ બંગાળની અંદર જોવા મળે છે. બૌદ્ધ સાહિત્યની ભાષા ખાલી જગ્યા છે. તો મિત્રો એ પાલી એ ભાષાનું નામ છે. ત્યાર પછી દુનિયાનો સૌથી ભવ્ય બુલંદ દરવાજો ક્યાં આવેલો છે? જવાબ છે ફતેહપુર સિકરી. પછીનો પ્રશ્ન, ભારતનો કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગ્રાન્ટ ટ્રંક રોડ તરીકે ઓળખાય છે? તો જે નંબર 2 છે એ રીતે ઓળખાય છે. કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની તરીકે વિકસિત થઈ ગયું છે? જવાબ છે બેંગલુરુ. ત્યાર પછીનો પ્રશ્ન, બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થયો? જવાબ છે સમાજવાદી. વિશ્વની 7 અજાયબી પૈકીનું એક સ્થાપત્ય કયું? તો મિત્રો તાજમહેલ. એ વધારાના વિકલ્પમાં કુતુબ મિનાર, લાલ કિલ્લો, બુલંદ દરવાજો આપેલ, પણ આપણે ખબર છે કે એ 7 અજાયબીમાં તાજમહેલ છે. કયું જોડકું ખરું નથી? તો ગણગોરનો તહેવાર રાજસ્થાન, સાચું છે. બિહુનો તહેવાર આસામ, તો સાચું છે. ઓણમનો તહેવાર કેરળ, તો સાચું છે. પોંગલનો તહેવાર ગુજરાત, હા તો એ ખોટું છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? તો ભારતની મધ્યસ્થ બેંકમાં આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. જાહેર ક્ષેત્ર અથવા રાજ્યની માલિકીના સાહસોને ખાનગી માલિકોને સોંપવાની જે પ્રક્રિયા છે એટલે ખાલી જગ્યા, તો એ છે ખાનગીકરણ. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર કયા લોકો? તો જવાબ છે દ્રવિડ લોકો. ભારત દેશના લગભગ કેટલા ટકા ભાગ પર મેદાનો છે? તો જવાબ છે 43%. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? હા તો એ તો ખેતી જ છે. ભારતીય સંસ્કૃતિ એટલે? તો જવાબ આવશે સત, ચિત્ત અને આનંદની સંસ્કૃતિ. ઉત્પાદન પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને જોડવાની કામગીરીને શું કહેવાય? એ કામને નિયોજન કહેવાય. ટાંકણીથી માંડી અણુશસ્ત્રો સુધીના ઉત્પાદનમાં રોકેલા ઉદ્યોગનો સમાવેશ કયા ક્ષેત્રમાં થશે? તો એ માધ્યમિક ક્ષેત્રની અંદર થશે. ત્યાર પછીનો પ્રશ્ન, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય એ ક્યાં આવેલું છે? તો એનો જવાબ છે ભોપાલ. ત્યાર પછી કયા ઉપવનમાં ઉપયોગી ઔષધિઓના છોડ મળે છે? તો એ છે ઇરિંગોલ કાવુ. ત્યાર પછી ગુજરાતનું કયું શહેર અકીકના ઘરેણા માટે જાણીતું છે? તો એ છે ખંભાત. કયું જોડકું ખરું નથી? 21 માર્ચ વિશ્વ વન દિન, સાચું જ છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન, સાચું જ છે. 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ, એ પણ સાચું છે. 4 ઓક્ટોબર વન મહોત્સવ, ના તો એ ખોટું છે.
મિત્રો મજા આવી? એવું લાગે તો ફરીથી રિપીટ કરજો અને હજુ પણ આવા ઓડિયો મૂકતા રહેશું, તમે આનંદથી સાંભળતા રહેજો. ઓકે, ઓલ ધ બેસ્ટ.